ભરૂચમાં ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। ઓટો રિક્ષા ચાલક શોએબ પટેલે મુસાફરનું દાગીના રોકડ ભરેલું પાકીટ પરત કર્યું। ભરૂચ શહેરમાં ઓટો રિક્ષા ચાલકની ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। ગત મંગળવારે પાંચબત્ત વિસ્તારમાં આવેલા મિલેનિયમ માર્કેટ પાસેથી એક મુસાફર ઓટો રિક્ષામાં બેસી જાડેશ્વર રોડ પર ગયા હતા। ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને અચાનક યાદ આવ્યું કે ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતનું પાકીટ ઓટો રિક્ષામાં જ રહી ગયું હતું। ત્યારબાદ મુસાફરે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ બેગ મિર્ઝાનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી। આબિદ બેગ મિર્ઝાએ મુસાફરની મદદ માટે પાકીટ ઓટો રિક્ષામાં રહી ગયું હોવાની માહિતીનો વિડીયો બનાવી ઓટો રિક્ષા ચાલકોના વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હતો। વિડીયો મળ્યા બાદ સંબંધિત ઓટો રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં શોધખોળ હાથ ધરી હતી। દરમિયાન સીટના પાછળના ભાગેથી લેડીઝ પાકીટ મળી આવ્યું। ચાલક જંબુસર બાયપાસના રહીશ અને ઓટો રિક્ષા ચોક શોએબ પટેલે તાત્કાલિક એસોસિએશનના પ્રમુખનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ પાકીટ એ ડિવિઝન પોલીસ મથકના હવાલે કરી મુસાફરને પરત સોંપવામાં આવ્યું હતું। ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતનું પોતાનું પાકીટ સહી સલામત પરત મળતા મુસાફરે રાહતનો શ્વાસ લીધો હતો અને ઓટો રિક્ષા ચાલક તથા એસોસિએશનના પ્રમુખનો આભાર માન્યો હતો। બે દિવસ પહેલાં એક પેસેન્જરને રિક્ષામાં બેસાયેલો હતો 5 પટ્ટીથી જાડેશ્વરનું તે ત્યાં જાડેશ્વર ઉતાર્યો હતો। મેં 2 દિવસ પહેલાં છે ઉજ્જૈન ગયેલો હતો તો અમે રિક્ષા સાફ કરતો હતો તેની અંદર રિક્ષાનું અંદર પાછળ સાઈડ પાકીટ મળી આવ્યું છે તો મેં રિક્ષા એસોસિએશનના પ્રમુખને આપેલું છે। મંગળવારના દિવસ એક પેસેન્જરને આપણને ફોન કર્યો હતો કે મારો પર્સ રિક્ષામાં ભૂલી ગયો છું ને રિક્ષા ચાલકનો નંબર બી ખબર નથી ને માણસ બી ખબર નથી। મેં રિક્ષાના ગ્રુપમાં મેસેજ છોડ્યો હતો તો રિક્ષામાં મેસેજ છોડવા પછી જે ભાઈ રિક્ષા ચાલક હતો એ ઉજ્જૈન 4 વ્હીલ લઈને ભાડો લઈને ગયા હતા। એ માણસે આવીને વિડીયો જોયું તેમને ખબર પડી કે એ ભાઈ તો મારી ગાડીમાં બેઠા હતા અને પાછળ જોયું તો આ પર્સ મળ્યું છે। પર્સના અંદર એમના દાગીના છે ચાંદીના ને મને પરત આપીને ગયા છે અને એ ભાઈને હું સંપર્ક કરીને એ ડિવિઝન પોલીસને અને એ ડિવિઝન પીઆઈ સાહેબને હાથમાં આપીશ ને એમને પરત કરશું। સામાન્ય આવક ધરાવતા અને ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ચાલકે લાલચને બદલે ઈમાનદારીને કૌટુંબિક સંસ્કાર ગણતા લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી। ઘટનાએ સાબિત કર્યું છે કે આજના સમયમાં પણ સામાન્ય માણસની ઈમાનદારી અને માનવતા જીવન છે।